Hi everyone. Today I am Dr. Trupan Taylor from Giriraj Hospital, Rajkot. We are here to share a medical story of our beloved patient, Mr. Mayur Waja. He had a bilateral AV and hip for which we operated in a single sitting bilateral total hip replacement surgery, and he is here after 15 days of his surgery. And let's hear from his voice. So, મયુરભાઈ શું તકલીફ હતી તમને? સર મને ઓગસ્ટ 2020માં કોવિડ થયો હતો. તેના હિસાબે મને કોવિડની સાઈડ ઇફેક્ટના હિસાબે બંને સાઈડના હિપમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો, એટલે ચાલવામાં બહુ તકલીફ હતી. એમાં લેફ્ટ સાઈડમાં વધારે પ્રોબ્લેમ થયો હતો. પછી મને મારા રિલેટિવ દ્વારા તમારો રેફરન્સ મળેલો, અને પછી તમારી પાસે આવ્યા ત્યારે પછી એક્સરે કર્યા પછી આપણે બધું જોયું હતું કે હિપ વધારે પડતો ખરાબ થઈ ગયેલો હતો. જે આપણા શરીરનું વજન હિપ ઉપર આવવાનું હોય, જે હિપ દ્વારા બધું કરવાનું હોય છે, એ હિપમાં નહોતો આવતો, એની બદલે સીધો નીવ ઉપર આવતો હતો ગોઠણમાં. એના હિસાબે કન્ટિન્યુઅસલી ગોઠણ દુખતા, પ્લસમાં હાલવામાં પ્રોબ્લેમ પડતો, ચાલવામાં બહુ દુખાવો થતો. અને એક જનરલ સામાન્ય વ્યક્તિ જે સીધો ચાલતો એના કરતા એક લંગડો વ્યક્તિ જેમ ચાલતો હોય ને એ રીતના હું ચાલતો. બરાબર છે. હવે ઓપરેશન આપણે બે ગોળાનું એક સાથે એક જ વારમાં ઓપરેશન કરી નાખ્યું હતું. બરાબર. ઓપરેશન પછી તમને દુખાવામાં રાહત કયા દિવસથી ચાલુ થઈ ગઈ? દુખાવામાં રાહત ઓપરેશન કર્યા પછી જે 24 કલાકનું જે બધું જે હોય તે દરમિયાન પછી જે આખા પગમાં જે કન્ટિન્યુઅસ જે દુખાવો થતો એ દુખાવો બંધ થઈ ગયો, અને હાલવા ચાલવામાં વોકર દ્વારા હાલી ચાલી શકું છું. અત્યારે ધીરે ધીરે વોકર વગર પણ હું હાલવાની પ્રેક્ટિસ કરું છું, અને ફિઝિયોથેરાપી દ્વારા મને અલગ અલગ પ્રકારની કસરત કરાવે છે. અને જે પહેલાં જે પેઇન થતો ઓપરેશન પહેલાં જે એ પેઇન અત્યારે 0% નથી. ઓકે, એટલે તમે ઓપરેશન પછી ત્રીજે જ દિવસથી તમને દુખાવામાંથી કમ્પ્લીટ રાહત થઈ ગઈ? હા, કમ્પ્લીટ રાહત. બરાબર છે. ને તમે અહીંયા અમારી સર્વિસીસથી કેવા ખુશ છો? ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ તમારું કે તમે એક ડૉક્ટર તરીકે પણ નહીં પણ એક ભાઈની જેમ સપોર્ટ કરીને આખી મારી ટ્રીટમેન્ટ કરી. અને સેકન્ડ થિંગ, ઓલ ઓવર સ્ટાફ ટોપ ટુ બોટમ લગી બધા સપોર્ટ કરેલ છે. અને થેન્ક યુ વેરી મચ ફોર શ્રી ગિરિરાજ હોસ્પિટલ.